વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામો નમદ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પ્રત્યક્ષ લવણ એટલે કે મીઠું કે માટી ખવાઈ જાય તો કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે. અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદા, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે. અને એ જ ઋષિ મુનિઓ પોતાના ધર્મશાસ્ત્રની અંદર તથા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર કહે છે કે અંગુલ્યાદંત ધાવમ ચ પ્રત્યક્ષ લવણાદનમ મૃત્તિકા ભક્ષણમ કૃત્વા પાદકૃચ્છમ વ્રતમ ચરેત. અર્થાત કે તર્જની એટલે કે પહેલી આંગળી વડે દાંતને ઘસે, કે પ્રત્યક્ષ લવણ જમે, કે માટીનું ભક્ષણ કરે તો પાદ કૃચ્છ વ્રતને કરે. અર્થાત કે પાદ કૃચ્છ વ્રત કરીને એનું પ્રાયશ્ચિત કરે. પાદ કૃચ્છ વ્રત કોને કહેવાય? તો સત્સંગી જીવનના 5મા પ્રકરણના 47મા અધ્યાયના 33મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એક દિવસ એકવાર મધ્યાહન કાળ પછી ભોજન કરે, એક દિવસ આપરહન કાળ પછી ભોજન કરે, એટલે કે 3-4 વાગ્યા પછી ના સમયમાં એ ભોજન કરે. એક દિવસ યાચના વિના પ્રાપ્ત થયેલા અન્નને એકવાર જમે અને એક દિવસ ઉપવાસ કરે. આ 4 દિવસ વડે સાધ્ય જે વ્રત વિશેષ એ પાદકૃચ્છ વ્રત કહેવાય. તો પ્રત્યક્ષ જો લવણ ભક્ષણ થાય અથવા તો અન્નની અંદર લવણ નાખવાનું ભૂલાઈ ગયું હોય ને ઉપરથી લવણ એટલે કે મીઠું નાખવામાં આવે તથા પ્રત્યક્ષમાં માટી ભક્ષણ થઈ જાય તો એણે એના પ્રાયશ્ચિત રૂપે પાદકૃચ્છ વ્રત કરવાનું છે. ભક્તો, માટી જે છે ને એ 1 ફૂટ ઊંડી જે છે ને એ જ પવિત્ર છે. 1 ફૂટ જેટલી માટી જે છે એ હંમેશા અપવિત્ર છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ મધુ અને કૈટબ નામના દૈત્યને માર્યા ત્યારે એના શરીરમાંથી જે મેદ સ્રાવ થયો એ બધો જ પૃથ્વીની ઉપર પડી ગયો અને કાળે કરીને એ માટીના રૂપમાં પરિણિત થયો. એટલે મધુ અને કૈટબના શરીરમાંથી જે મેદ પ્રગટ થયો એ પૃથ્વીની ઉપર પથરાઈ ગયો અને એ 1 ફૂટ લગીન પથરાઈ ગયો હતો. એટલે પૃથ્વીની 1 ફૂટ જેટલી માટી જે છે એ અપવિત્ર હોય છે અને એટલે માટે માટી ભક્ષણ કરવાની મનાઈ કરેલી. કારણ કે 1 ફૂટ જેટલી માટી જે છે એ મધુ અને કૈટબના મેદથી બનેલી છે. માટે એનું ભક્ષણ જો થઈ જાય તો પ્રાયશ્ચિત કરવું પડે છે. અને ભગવાનને જ્યારે આપણે સામગ્રી ધરાવતા હોઈએ છીએ અને એ સામગ્રીની અંદર કદાચ મીઠું ઓછું પડી ગયું હોય તો પણ ભગવાન જે છે એ ભોગ લગાવી દે છે. હવે ભગવાન જે મીઠા વગરનો ભોગ લગાવે છે તો આપણે કેમ ન લગાવી શકીએ? અને પછી જો એ ભોગની અંદર મીઠું નાખવાનું ભૂલી ગયા છીએ અને પછી ઉપરથી નાખવામાં આવે તો અહીં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ પ્રમાણેની ક્રિયા કરનારો પ્રાયશ્ચિતનો ભાજી થાય છે. હા, અહીં ટીકાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે અહીં પ્રત્યક્ષ પદ લીધું છે તો હળદર, જીરું, મરચા આદિ કે મિશ્રિત લવણના ભક્ષણમાં દોષ નથી. એટલે હળદર છે, જીરું છે, મરચા છે ઇત્યાદિકની અંદર મિશ્રણ કરીને જો મીઠું ભક્ષણ કરવામાં આવે અથવા તો ભગવાનના થાળમાં મૂકી પછી એ
વસ્તુ તમે જો ખૂટતા અન્નની અંદર પધરાવો ને તો એમાં દોષ નથી, પરંતુ પ્રત્યક્ષ તો મીઠું ક્યારેય પણ ખાવાનું નથી. તથા ઠાકોરજીના થાળમાં મીઠું આદિક મૂક્યા વગર જો મીઠું ઉપરથી તમે નાખો તો દોષના ભાજી થાવ. માટે આ પ્રમાણેની ક્રિયા તમે ક્યારેય પણ કરતા નહીં, અન્યથા પ્રાયશ્ચિતના ભાજી થશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.